લોકોની અંદર એ ચેતનાનો પ્રાદુર્ભાવ થાય અને અંધકારમાં ભટકતા જીવોને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જવાની જે ચેતન શક્તિ છે તેનું નામ છે ગુરુ. એવી ગુરુ ચેતનાનું સાનિધ્ય આપણને આજે પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે હૃદયથી એટલી જ પ્રાર્થના કરીએ કે આજે એક મહાદીપકની સાથે એક નાના દીપકનું મિલન થાય, જેથી કરીને આ દીપક ક્યારેય ભૂલવાય નહીં. કટોરો ભરેલું ઘી હોય, એમાં એક દીવો પ્રગટાવો તો એ દીવાની જ્યોત સરસ ઝગમગે, પરંતુ એની અંદર અનેક દિવેટ મૂકી દઈને આપણે ચારે બાજુ જ્યારે જ્યોત પ્રગટાવીએ ત્યારે એ ટમકતી ચમકતી એ જ્યોત છે ને, એ જ્યોત જ્યાં સુધી પેલા દીવામાં ઘી રહેશે ત્યાં સુધી એ ઝગમગતી રહેશે. મતલબ કે જ્યાં સુધી ગુરુની ચેતના આ સંસારમાં વિદ્યમાન રહેશે ત્યાં સુધી આપણી અંદરની પણ ચેતના જાગૃત